નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા રૂપાલ કંપા વિસ્તારમાં આજે ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેતીના પાક પર આગનું આક્રમણ જોવા મળ્યું છે. રૂપાલ કંપાની સીમમાં આવેલા ઘાસના ખેતરમાં અચાનક આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે યુજીવીસીએલના ઝૂલતા વીજ વાયરોમાં ઘર્ષણ થતા તેમાંથી તણખલા ઝર્યા હતા, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. ભારે પવન હોવાને કારણે આગ ઝડપથી બાજુના પપૈયાના ખેતરમાં પ્રસરી ગઈ હતી. આ ભીષણ આગમાં પપૈયાના અસંખ્ય છોડ બળી ગયા હતા. એટલું જ નહીં, લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ પીગળીને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ફાયર ટીમ સમયસર પહોંચી જતા બાજુમાં જ આવેલા પશુઓના તબેલાને આગની ઝપેટમાં આવતા બચાવી લેવાયો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં ઝૂલતા વીજ વાયરો ન સમારાતા વીજ કંપની સામે ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને નુકસાન બદલ વળતરની માંગ કરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.